નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. આજે આપણે કરવાના છીએ માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી જમ્મુ તવી રેલવે સ્ટેશન સુધીની ટ્રેન જર્ની. હું અત્યારે છું કટરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર. આપણે જર્ની કરવાના છીએ ટ્રેન નંબર 14610 હેમકુંટ એક્સપ્રેસમાં, જે દરરોજ બપોરે 4:40 કટરા રેલવે સ્ટેશનથી ઉપડી તે જ દિવસે રાત્રિના 8:30 ઋષિકેશ પહોંચે છે. નિયત સમય કરતાં 20 મિનિટ મોડું એટલે કે 5 વાગ્યે આપણી ટ્રેને કટરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી ડિપાર્ચર લઈ લીધું છે. તો તમે પણ મારી સાથે આ ડિપાર્ચરને એન્જોય કરો. મિત્રો, આપણી આ મુસાફરી માત્ર 77 કિલોમીટરની જ રહેવાની છે અને વચ્ચે માત્ર એક જ ઓફિશિયલ હોલ્ટ આવવાનો છે. પરંતુ મુસાફરી દરમિયાન આવતા જમ્મુના કુદરતી દ્રશ્યો આપણી મુસાફરીને યાદગાર બનાવી દેશે. તો મારી સાથે આ મુસાફરી દરમિયાન જોડાયેલા રહેશો. અત્યારે આપણી ટ્રેન રેલવે બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે. તમે જોઈ શકો છો દૂર દેખાતા પહાડો અને નીચેથી વહેતી નદી આપણા આ દ્રશ્યને અદ્ભુત બનાવી દે છે. અને હવે આપણે ટનલમાંથી પસાર થઈ રહ્યા છીએ. મિત્રો, ટનલમાંથી પસાર થતી વખતે મુસાફરીનો જે રોમાંચ હોય છે તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. આના માટે તો આ મુસાફરીનો અનુભવ જ કરવો પડે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી જોઈને ખરેખર મન ખુશ થઈ જાય છે. કટરા રેલવે સ્ટેશનથી 24 કિલોમીટરની મુસાફરી કરી આપણે પહોંચી ગયા છીએ ઉધમપુર રેલવે સ્ટેશને. મિત્રો, ઉધમપુર રેલવે સ્ટેશનનું નવું નામ શહીદ કપ્તાન તુષાર મહાજન રેલવે સ્ટેશન છે. આપણું એરાઇવલ થઈ રહ્યું છે ઉધમપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર. મિત્રો, આપણો શેડ્યુઅલ એરાઇવલ ટાઈમ સાંજના 5:06 હતો, પરંતુ અત્યારે સમય થયો છે સાંજના
5:31 એટલે કે આપણે 25 મિનિટ લેટ છીએ. મિત્રો, કંઈક આવું છે કુદરતના ખોળે વસેલું ઉધમપુર રેલવે સ્ટેશન. અહીં આપણો 2 મિનિટનો હોલ્ડ છે. ત્યારબાદ આપણે પ્રસ્થાન કરશું જમ્મુ તવી રેલવે સ્ટેશન તરફ. અત્યારે સમય થયો છે સાંજના 5:33 અને આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે અને હવે આપણે એન્જોય કરશું આગળની મુસાફરી. આપણે પહોંચી ગયા છીએ સંગર રેલવે સ્ટેશને, પરંતુ આપણે આ રેલવે સ્ટેશન સ્કીપ કરવાના છીએ. એટલે કે આપણી ટ્રેન સંગર રેલવે સ્ટેશને રોકાશે નહીં. ફરીથી આપણે એક ટનલમાંથી પસાર થવા જઈ રહ્યા છીએ. મિત્રો, રેલવે મુસાફરી દરમિયાન તમે ક્યારેય આવી ટનલમાંથી પસાર થયા છો કે નહીં? અને જો થયા છો તો તમારો અનુભવ કેવો રહ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. આપણે પહોંચી ગયા છીએ બજાલતા રેલવે સ્ટેશને. અહીં આપણી ટ્રેનનો
ઓફિશિયલ હોલ્ટ નથી, પરંતુ કોઈ કારણોસર અહીં આપણી ટ્રેનને થોડી વાર માટે રોકવામાં આવી છે. બજાલતા રેલવે સ્ટેશન પરથી આપણે ડિપાર્ચર લઈ લીધું છે અને આપણે આપણી જર્ની કન્ટિન્યુ કરીએ છીએ. મિત્રો, આપણે જમ્મુ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો, કંઈક આવું છે જમ્મુ સિટી. તમે જે ટ્રેન જોઈ રહ્યા છો એ છે કોલકાતા જમ્મુ તવી એક્સપ્રેસ. અંતે આપણે પહોંચી ગયા છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશન જમ્મુ તવી રેલવે સ્ટેશને. આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. જમ્મુ તવી રેલવે સ્ટેશન પર પહોંચવાનો આપણો શેડ્યુલ ટાઈમ હતો 6:28, પરંતુ આપણી ટ્રેન 1 કલાક ને 4 મિનિટ ડીલે છે, એટલે કે અત્યારે 7:32 આપણે જમ્મુ તવી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. મિત્રો, માતા વૈષ્ણોદેવી કટરાથી જમ્મુ તવી રેલવે સ્ટેશન સુધીની આ ટ્રેન જર્ની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, તથા જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.